આટલા દિવસમાં તમે કઈ વસ્તુ શીખ્યા? પહેલા તો પોતાની જાતને કેવી રીતે પ્રિપેર કરવી, બીજી એલિવેટર સ્પીચ, ત્રીજું ઓડિયન્સ જાણવું, ઓડિયન્સનું લેવલ જાણવું, કેવી રીતે સેટઅપ કરવું, ચોથું કોન્ફિડન્સ, જેમાં હું હતો નહીં. કાલે આપણે એ વસ્તુ જાણી કે પેલું ઇથોસ, લોથોસ ને જે પેલા એરિસ્ટોટલના જે હતા ઇથોસ કયા પેથોસ લેવલ સાથે, બહુ જ. હા એ લેવલનું છે. સાંભળવાળા સાથે ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવ, એમનો રસ એવો છે, એ રસાળ શૈલીમાં આવે એ રીતે આપણે રજૂ કરવું. પણ કુલ મિલા કે વસ્તુ એવી છે કે સામેવાળા સાથે આપણે જેમ દૂધમાં સાકર ભળી જાય એમ આપણે એની સાથે ભળી અને એને પ્રોપર વે પર ગુજરાતી ભાષામાં કે ને એમ સમાંતર ધોરણે પ્રયત્ન કરવો, સંવાદ સાધવાનો. બરાબર બરાબર. તો બસ આજનો ટોપિક છે ઓડિયન્સ એન્ગેજમેન્ટ ટેકનિક્સ. સો એ ટેકનિક્સમાં શું કરી શકાય કે જે ઓડિયન્સ તમારી સાથે કનેક્ટ થઈ શકે? તો સૌથી પહેલા તો કમ્યુનિકેશનનો થંબ રૂલ જે ઓલવેઝ હું કહું છું મારા દરેક સેશનમાં, કે 3 C છે. એક તો કનેક્ટ, કન્વે અને કન્વિન્સ. જ્યાં સુધી તમે સામેવાળા સાથે કનેક્ટ નહીં થાઓ, તમારો મેસેજ કન્વે નહીં કરી શકો અને મેસેજ કન્વે નહીં કરી શકો તો કન્વિન્સ થવાની સંભાવના જે છે એ બહુ ઓછી થઈ જશે. એટલે પોસિબિલિટી ક્યારે થાય કે જ્યારે તમે કનેક્ટ કરો 100%, તો થોડું જ કન્વે કરો તો કન્વિન્સ વધારે થવાની શક્યતા છે. પણ જો તમે કનેક્ટ જ પ્રોપર નહીં કરો ને ગમે તેટલું કન્વે કરો તો સામેવાળો કન્વિન્સ થવાની પોસિબિલિટી ઘટી જાય છે. કે ભાઈ તમે ક્યારે પણ શરૂઆત કરો ને તો કોઈ શાયરી, કોઈ સ્ટોરી, કોઈ ગીત, કોઈ મ્યુઝિક, એનાથી કનેક્ટ કરો લોકો સાથે. શરૂઆત એ રીતે કરો. કોઈ હ્યુમરનો ઉપયોગ કરો. તાળીઓ વગાડવા પર બિલકુલ હજુ સુધી ટેક્સ લાગતો નથી એવું કહી શકો. સો આ અમુક વસ્તુ છે જે તમે એનો ઉપયોગ કરી શકો. રાઈટ. સો પાર્ટિસિપેશન ટેકનિક્સ, તાળી વગાડો, હાથ ઊંચો કરો. હવે એટલે જેટલું તમારું એન્ગેજમેન્ટ વધારે હશે ને એટલું કનેક્શન વધારે. ઓકે. તો ટેકનિક્સની વાત કરી, એ ટોપિક આપણે આજે જોઈશું. ઓડિયન્સ સાથે કઈ રીતે કનેક્ટ કરી શકાય, ક્વેશ્ચન પૂછવા, હ્યુમરનો ઉપયોગ કરવો. હવે લોકો સાંભળે છે ઓછું અને ફીલ વધારે કરે છે. હવે તમે એક વસ્તુ સમજો, એક ઉદાહરણ આપું કે લોકો પિક્ચર જોવા જાય. એક ગુજરાતી મૂવીની વાત કરીએ, લાલો મૂવી. લોકોને શું યાદ રહ્યું લાલો મૂવીમાં? કોઈ 3 પોઈન્ટ કહેશો મને? લાલો મૂવીમાં એક વસ્તુ એવી રીતે થઈ કે જેનું કોઈ નથી એનો ભગવાન છે. બીજું એવું થયું કે તમે જો સાચું કર્મ કર્યું હશે તો તમને ભગવાન 100% સહાય કરશે, અને બીજું ખરાબ જે કર્યું હશે એ પણ અહીંયા જ ભોગવવાનું છે. એટલે આ 3 વસ્તુ કનેક્ટ થાય છે. બરાબર. તો લોકોએ ફીલ કર્યું ને, ભગવાન મારા કોઈ ભાઈબંધ નથી, તમે મારા ભાઈબંધ બનશો. બરાબર. પછી બીજું વસ્તુ કે ભાઈ તમારા જે ભાઈબંધ દેખાય છે હકીકતમાં તમારા ભાઈબંધ નથી. અને ભગવાન છે એ તમને રસ્તો દેખાડશે, ચાલવાનું તમારે છે. લોકોએ ફીલ કર્યું ને. લોકો ઇન્ટરવલ પહેલા, મૂવી પતે ત્યાર પછી ઘણા બધા લોકો એમ રડતા હતા. એટલે ભાઈ કૃષ્ણ ભગવાન સાક્ષાત દેખાયા એમ ફીલ કર્યું ને. રાઈટ. એ રીતે છાવા મૂવી તમે જોઈ લો. છાવા મૂવી પછી કભી હા કભી ના, કભી અલવિદા ના કહેના, કભી ખુશી કભી ગમ. તો લોકો શું કરે? ફીલ કરે છે. રાઈટ. ઘણી વખત એવું પણ થાય છે કે હું ફૂલ ડે નું સેશન લેતો હોઉં ને તો રિલેશનશિપ ટોપિક આવે ત્યારે ઘણા લોકો પાર્ટિસિપેટ કરે ત્યારે પણ છે. એટલે લોકો ફીલ કરે છે. લોકો શું સાંભળે છે ઓછું, ફીલ વધારે કરે છે. લોકો પાર્ટિસિપેટ કરે ને એ જ તમારી સફળતા છે. જો તમે એકલા બળબડ કરો હવે આ સેશનમાં કશું બોલો જ નહીં, એનો કોઈ મતલબ છે? રાઈટ. વાતચીત કરવી જરૂરી છે. ભાષણ નથી આપવાનું, વ્યાખ્યાન નથી કરવાનું અહીંયા. બરાબર. તો આ ત્યારે જ સફળ બને જ્યારે લોકો પાર્ટિસિપેટ કરે. તો ઓડિયન્સ જ્યારે જોડાય ને ત્યારે જ તમારો જાદુ કહેવાય. તો ઓડિયન્સને સાથે લઈને ચાલવું જોઈએ. એ તમને આગળ વધારશે. तो ऑडियंस ने कनेक्ट करी तो ऑडियंस से कनेक्ट करने का मतलब है
उन्हें यह महसूस हो कि स्पीकर मेरी ही बात कर रहा है, स्पीकर તમારી જ વાત કરે છે। શરૂઆત આ રીતે ક્યારેય નહીં કરવી કે હું તમને શીખવાડવા આવ્યો છું। મેં એ રીતે વાત કરી છે ને કે ભાઈ કોને તકલીફ પડે છે, શું તકલીફ પડે છે। તમે જ્યારે બોલવા માટે ઊભા રહ્યા તો એવું થયું છે કે તમારી અવાજ જ નહીં નીકળી, એવું બને છે। તમે જો એવું કહો કે હું તમને આજે શીખવાડવા આવ્યો છું, એ ખોટી વસ્તુ છે, એક રોંગ વે છે। તમે એ રીતે કહો કે ભાઈ તમે જ્યારે બોલવા માટે ઊભા થયા છો તો ત્યારે તમને કશું જ બોલતા આવડ્યું નહીં કે ભૂલી ગયા કે બોલી નહીં શક્યા કોઈ કારણથી, એવું થયું છે તો એ રાઈટ વે। કેટલી બધી વાર હા, તો ધીસ ઇઝ અ રાઈટ વે। તો લોકો પરફેક્ટ સ્પીકરને નહીં પણ પોતાના જેવા સ્પીકરને સાંભળવા જાય છે, એને એના સાથે જોડાય છે। પોતાના હવે નોર્મલી એવું થાય છે, હું જ્યારે મોટા મોટા પ્રોગ્રામ અટેન્ડ કરવા જઉં છું સન્મુખાનંદ હોલ કે ત્યાં, તો ઘણી વખત જે મોટા મોટા સ્પીકર હોય ને, જેમ કે જ્ઞાન વત્સલ સ્વામી પણ આવ્યા હતા ત્યાં, પછી જય વસાવડા, તો એમના સ્પીચમાં તો તાળીઓ વાગે જ છે, પણ એક નોર્મલ જે સ્પીકર નથી તો એ જ્યારે વાત કરે ને તો એની સાથે એની વાતો પર લોકો તાળી પાડે કે ખાવા માટે મારે રોટલી ના મળી, મારા ઘરમાં પાણી ટપકતું હતું, આમ હાથ કરું ને તો ઘરમાં પાણી ઠપાંગ એવો અવાજ આવે, પાણી ઘરમાં પાણી હોય એટલે એ સ્ટ્રગલ પીરિયડ, એટલે એવું સાંભળે ને તો લોકો રડે। સ્પીકર એટલે કોણ? નવો નિશાળ્યો। તો મેં જે વાત કરી, લોકો પરફેક્ટ સ્પીકરને નહીં પણ પોતાના જેવા સ્પીકર સાથે જોડાય છે, તો એનાથી શું થાય છે? બી વિશ્વાસ બેસે છે, ધ્યાન રહે છે, ઇમોશનલ એટેચમેન્ટ, રાઈટ। અને એક માણસ દિલથી જો વાત કરે તો દિલ સુધી પહોંચે। તમે ઘણી વખત જોયું હોય કે ભાઈ અમુક સ્પીકર આવે ને એ લોકો કનેક્ટ નથી થતા, પણ જે માણસ દિલથી વાત કરે ને દિલ સાથે જોડાય। તો પહેલા જોડાય, પછી પ્રભાવ પડે ને પછી તમારો મેસેજ જાય। સો કનેક્ટ, કન્વે અને કન્વિન્સ, સેમ કમ્યુનિકેશનનો થંબ રૂલ। હવે એમને એવું પૂછવું કે ભાઈ કેટલા લોકોને સ્ટેજ ફિયર છે, કોને કોને પ્રેઝન્ટેશન આપ્યું છે। તમે જ્યારે ઇન્ટરવ્યુમાં ગયા ત્યારે તમે એકદમ બ્લેન્ક થઈ ગયા, આવું થયું છે? સ્ટેજ પર ગયા ને એકદમ ભૂલી ગયા? તો આવા તમે સવાલ કરો તો લોક તમારી સાથે જોડાશે, ઓડિયન્સ જવાબ આપશે અને ત્યારે જ કનેક્શન બનશે। હવે હું પણ તમને સવાલ કરું છું, તમે જવાબ આપો છો। હું જ્યારે પણ વાત કરો એમની ભાષામાં વાત કરો। ઓડિયન્સને કઈ ભાષા ઇઝી પડે છે એ ભાષામાં વાત કરવી, એવા ઉદાહરણ આપવા। હવે કોર્પોરેટનું વાત હોય, કોર્પોરેટ ઓડિયન્સ, તો ઓફિસનું ઉદાહરણ આપો। સ્ટુડન્ટ હોય તો એમાં એક્ઝામ્પલ શેના આવે? સ્કૂલ, કોલેજ, એમના રિલેટેડ આવે, રાઈટ। બિઝનેસમેન હોય તો એને શું તકલીફ છે ભાઈ? તો કસ્ટમર છે, સેલ્સ છે, પ્રોફિટ છે, એના રિલેટેડ કંઈક વાત કરવી પડે। હવે કોર્પોરેટ ઓડિયન્સ હોય તો એમાં શું વાત કરવાની? તો એના ઉદાહરણ છે। એમને શું તકલીફ છે? ડેડલાઇન, તો ડેડલાઇન કઈ રીતે મેનેજ કરવી? ભાઈ મંથ એન્ડ આવ્યું છે, આપણો ટાર્ગેટ છે, એનું શું કરવું? આ પ્રોજેક્ટ છે। ટીમ પાસે એકદૃષ્ટ રીતે કમ્યુનિકેશન કઈ રીતે કરવું? ચાલો, એ રીતે પ્રેઝન્ટેશનમાં કોન્ફિડન્સ કઈ રીતે લાવવું? કોર્પોરેટમાં જ્યારે પ્રેઝન્ટેશન આપવાનું થાય, અલગ અલગ જે પ્લેટફોર્મ હોય, બિઝનેસ નેટવર્કિંગ માટે જતા હોય, ત્યાં જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો છો તો તમારા પ્રેઝન્ટેશનમાં કોન્ફિડન્સ છે નથી, તો કઈ રીતે લાવવું, કઈ રીતે વધારવું? એ કોર્પોરેટ ઓડિયન્સ હોય તો ત્યારે આ રીતે વાત કરી શકાય। મીટિંગમાં પોતાની વાત અસરકારક કઈ રીતે દેખાય, એના માટે શું કરવું જોઈએ? પ્રેઝન્ટ, અચ્છા હું પણ તમને બતાડું છું સ્ક્રીન પર, તો ઇઝ ઇટ સમથિંગ ન્યૂ? હું ફક્ત લખીને બતાડી શકતો હતો, રાઈટ, પણ શું થાય કે હું 10 લાઈન બતાડું એના બદલે એક પિક્ચર બતાડું ને તો એ ઈઝી પડે। આપણી જે મેમરી છે ને એ ફોટોજેનિક મેમરી હોય, ફોટો એના કરતા સાચી વાત વિડીયો છે, વધારે ઇઝીલી આપણને યાદ રહી શકે। એટલે એના માટે આ મહેનત સાચી વાત કરું છે, છું, આની પાછળ મહેનત લાગે છે। તો પ્રેઝન્ટેશનમાં કોન્ફિડન્સ કઈ રીતે લાવવું, મીટિંગમાં અસરકારકતા કઈ રીતે બતાવી, આ બધી વસ્તુ, આ ટોપિક એમાં કવર કરવાના હોય કોર્પોરેટ ઓડિયન્સ હોય તો। ત્યાર પછી સ્ટુડન્ટ છે, તો સ્ટુડન્ટ છે તો એમના માટે શું? એક્ઝામ, કોલેજ, ઇન્ટરવ્યુ, તો એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ। ઘણી વખત એવું થાય કે સ્ટુડન્ટને ઘણું બધું આવડતું હોય
પણ 2 કલાક કે 3 કલાક કે કલાકનું એમનું એક્ઝામ પેપર હોય તો એ તો લખતો જ હોય પણ ભાઈ તારે બીજા પણ ક્વેશ્ચનના આન્સર આપવાના છે. એક જ બહુ મોટો આન્સર નથી આપવાનો, જેટલું જરૂર છે એટલું જ આપવું જોઈએ. એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. કોલેજમાં જીડી થાય છે, ગ્રુપ ડિસ્કશન. કોઈ એક ટોપિક કહેવામાં આવે ને એની પર ગ્રુપ ડિસ્કશન થાય, તો એ પણ કઈ રીતે કરવાનું એ શીખવાડવાનું હોય, એ ટોપિક લેવાનો હોય. ત્યાર પછી ઇન્ટરવ્યુમાં તમે બેસ્ટ ઇમ્પ્રેશન કઈ રીતે આપી શકો, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. સ્ટેજ ફિયર કઈ રીતે દૂર કરવો. તો સ્ટુડન્ટ હોય તો આ ટોપિક લેવો. બિઝનેસમેન છે તો ભાઈ કસ્ટમર સાથે કઈ રીતે જોડાવવું, કઈ રીતે જોડાયેલા રહેવું, સેલ્સ કઈ રીતે વધારી શકાય, એના માટે શું કમ્યુનિકેશન કરી શકાય, પછી ઓબ્જેક્શન હેન્ડલિંગ એને કઈ રીતે ઇઝી કરી શકાય, અને પ્રોફિટ વધારવા માટે કઈ સ્ટ્રેટેજી અપનાવવી. जब आप उनकी भाषा बोलते हैं तभी वे आपको दिल से सुनते हैं. હવે હું અહીંયા મારી માતૃભાષા મરાઠી છે, હવે હું મરાઠીમાં વાત કરું તો રવિ ખબર પડે, કનેક્ટ નહીં થાય. જે ભાષા છે એ બોલવાથી શું થાય, તभी સમજ વધારે પડે, ભરોસો બને, કનેક્શન, મારો મેસેજ અસરકારક રીતે થાય, કન્વે થાય. તો કે સ્ટોરી કહી શકાય. તે એ તમે કોર્પોરેટ ગણો, બિઝનેસ ગણો, સ્ટુડન્ટ ગણો કે પર્સનલ લેવલે ગણો, કોઈ પણ પ્રોફેશનમાં દરેક માટે લાગુ પડે. દરેકનું ટેન્શન અલગ અલગ હોય પણ એનું સોલ્યુશન એક હતું. એ તો એ સ્ટોરીથી વાત કરી શકાય, કારણ કે ફેક્ટ છે ને એ દિમાગ સુધી પહોંચે પણ સ્ટોરી દિલ સુધી પહોંચે. કોઈ રિયલ લાઈફ નું એક્ઝામ્પલ કહી શકાય. હવે આ કઈ રીતે કામ કરે છે સ્ટોરી, તો ધ્યાન ખેંચે છે, સમજવામાં ઈઝી પડે, યાદ રહી જાય, અને ઇમોશન્સ. અને સ્ટોરી જે છે એ કઈ રીતે કેવી હોવી જોઈએ, નાની, બહુ લાંબી વાર્તા નહીં, રિયલ રિલેવન્ટ, ઇમોશન સાથે, અને એમાં કંઈક લેસન હોવું જોઈએ. હવે ગઈકાલે જે વાત કરી એમાં બધું હતું, રાઈટ. એમાં ફાયદો શું થાય છે, તો કે ઓડિયન્સ કનેક્ટ, હા, ટ્રસ્ટ બને છે, મેસેજ તમે આપી શકો છો અને યાદ રહી જાય છે. અને બીજું વસ્તુ સામે વાળાને એવું થાય છે કે મને પૂછતા તો પ્રશ્ન પૂછવું પહેલા જ મારું સોલ્યુશન સાહેબે આપી દીધું. જ્યારે તમે દિલથી જોડાઓ છો તો ઓડિયન્સ દિલથી જોડાય છે. જ્યારે તમે દિમાગથી વાત કરો છો દિમાગ સુધી જ વાત જશે. ઘણા સ્પીકર એવા હોય કે એમની વાતો છે ને એ હોલ સુધી જ હોય, પણ ઘણા બધા સ્પીકર એવા હોય કે એમની વાત એમના દિલ સુધી પહોંચી જાય, એની બહુ ઇમ્પેક્ટફુલ એની અસર થાય. અને ઘણા લોકો ઘરે શેર કરે કે ભાઈ આજે આ વાત સાંભળી, બહુ સરસ હતી. કોન્ટેક્ટ બનાવવું ઓડિયન્સ સાથે. તમે જ્યારે લાઈવ ઓડિયન્સમાં હો તો ત્યારે માનો કે 100 લોકો બેઠા છે, રાઈટ, તો તમારે ઓડિયન્સને આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને વાત કરવાની છે. હવે એનો મતલબ એવો નથી હોતો કે તમે જ્યારે સ્ટેજ પર છો તો આગળ જે ઓડિયન્સ બેઠમાંથી જ કોઈ અમુક લોકોને ટાર્ગેટ કરવા, એવો મતલબ નથી થતો. નહીં તો શું થશે, પેલો વ્યક્તિ ગભરાશે, વિચારશે કે અરે મેં શું ગુનો કર્યો છે, આ બી મને જ ટાર્ગેટ કરે છે. એટલે એવું નહીં થવું જોઈએ, રાઈટ. અને દરેક વ્યક્તિને એવું લાગવું જોઈએ કે આ સ્પીકર મારી સાથે વાત કરે છે. આઈ કોન્ટેક્ટ કરવાનો ફાયદા તો કે ભાઈ ટ્રસ્ટ વધે, કનેક્શન બને છે, ઓડિયન્સ વધારે એન્ગેજ રહે છે, તમારો મેસેજ જાય છે, कॉन्फिडेंटली અને ऑथोरिटी સાથે વાત થાય છે. तो आंखों से जुड़े दिलों से जुड़ेंगे. लोग आपके शब्द भूल सकते हैं लेकिन आपकी नजरें और भावनाएं कभी नहीं भूलेंगे. कि जब नजर मिलती है तो दिल मिलते हैं, राइट. તો એ રીતે તમારે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને વાત કરવી. ઓડિયન્સ સાથે જ્યારે પણ વાત કરો તો નામ લઈને વાત કરવું જરૂરી છે. જ્યારે ઓડિયન્સ સાથે વાત કરો, હવે જ્યારે હું તમારી સાથે વાત કરું, રવિભાઈની વાત કરી, અરુણભાઈ સાથે વાત કરું, તો એમને વાત કરતો તો ચાલે? ઓડિયન્સનું નામ લઈને વાત કરવી જરૂરી છે. એનાથી શું થાય, એક પર્સનલ કનેક્શન બને, એપ્રિશિએટ કરવું,
તમે બહુ સારો સવાલ કર્યો, હમ. તો ગીત ગાયું તો બહુ સરસ ગીત ગાયું, સરસ. તો આનાથી શું થાય? પર્સનલ કનેક્શન બને છે, ટ્રસ્ટ, રિસ્પેક્ટ એ વધે છે, ઓડિયન્સ એન્ગેજ રહે છે અને મેસેજ દિલ સુધી પહોંચે છે. આગળ. તો નામ લઈને બોલવું અને દિલ સાથે જોડાવવું, એમની પ્રોબ્લેમ ઉપર વાત કરવી. લોકો સોલ્યુશન પછી સાંભળે છે, પણ ઉનકી કોઈ પ્રોબ્લેમ સમજે પહેલા એમના મનમાં જે વસ્તુ છે ને, ઘણી વખત શું થાય તમે જોજો, જે પણ કોર્પોરેટમાં કે ક્લાયન્ટ સાથે કોઈ ઝઘડો થાય ને, તો એટલા માટે થાય છે કે પેલો સાંભળતો નથી સામેવાળો વ્યક્તિ. પણ જો સમજદાર વ્યક્તિ સામેવાળાની વાત સાંભળી લે ધ્યાનથી, ઇવન ભાઈબંધમાં કંઈક ઝઘડા થઈ જાય કે પતિ પત્નીમાં થઈ જાય, તો જ્યારે એક વ્યક્તિ બોલે ને બીજો વ્યક્તિ સાંભળી લે ને, તો એનું સોલ્યુશન મળી જાય. તો લોકો શું ઈચ્છે છે? પહેલા એનો પ્રોબ્લેમ સાંભળે. અને આવું નથી થતું, એટલા માટે જ તમે જો જોયું હોય તો જ્યાં કમ્યુનિકેશન બુક કરવાની બહુ જરૂર પડે ને, ત્યાં લેડીને રાખે છે સોફ્ટ કોર્નર માટે. તમને ફોન આવતા હોય અલગ અલગ કંપનીમાંથી, કાં તો કોઈ હોટલમાં ચેક ઇન કરવા જાઓ તો ત્યાં રિસેપ્શન ઉપર, કોઈ કોર્પોરેટ કંપનીના રિસેપ્શન ઉપર ફિમેલને રાખવામાં આવે છે. એનું કારણ શું? આ જ કારણ છે કે જે કંઈક પ્રોબ્લેમ હોય ને એને પહેલા એ ધ્યાનથી સાંભળશે, સોલ્યુશન પછી. પહેલા મારી વાત સાંભળ ભાઈ. એટલે સાંભળવું બહુ જરૂરી છે. તો જ્યારે તમે એની સમસ્યાને સાંભળો છો ત્યારે તમે એની સાથે જોડાવો છો. અચ્છા, લિસનિંગ પરથી યાદ આવ્યું, જે અમુક લોકોને સંભળાતું નથી એમના માટે એક મશીન આવે છે, ખબર છે? હિયરિંગ એડ્સ કહેવાય. હિયરિંગ એડ્સ. તો હિયરિંગ અને લિસનિંગ બંનેમાં શું ફરક? સાંભળવું અને સાંભળવું એ બંનેનો ફરક છે. તમે મને વાત કહો છો, મેં સાંભળી, પણ તમે મને એવું કીધું કે રવિ રોજ 10 મિનિટ 20 મિનિટ પ્રેક્ટિસ કરવી જોઈએ. એ મેં અંદર વાત ઉતારી. લિસનિંગ અને હિયરિંગમાં આટલો ફરક. હું બંનેમાં સાંભળું છું ને તમારી વાત, હું સાંભળું છું અને અમુક વસ્તુ મેં સાંભળીને મારી ઉતારીને એને અમલમાં મૂક્યો. આ લિસનિંગ અને હિયરિંગમાં આટલો ફરક. ઇફ આઈ એમ નોટ રોંગ. વેરી ગુડ. સો ફર્સ્ટ ઇઝ હિયરિંગ, સાંભળી લીધું. લિસનિંગ એટલે ધ્યાનથી સાંભળીને અમલ કર્યું. पब्लिक स्पीकिंग ओके. की सबसे बड़ी प्रॉब्लम भाषा नहीं, इंग्लिश भाषा नहीं, कॉन्फिडेंस की कमी है. ઘણા લોકો શરૂઆત જ નથી કરતા. શરૂઆત કરવી જરૂરી છે. परफेक्शन आवश्य प्रैक्टिस साथ है. यू स्टार्ट जब वो महसूस करते कि आप उनकी बात समझते हैं, तभी आप उनके दिल से जुड़ते हैं. सही है. સ્માઇલ અને પોઝિટિવ એનર્જી, આ બહુ મહત્વની વસ્તુ છે. શું લાગે? સ્માઇલ હોવી જોઈએ કે નહીં? દિવેલ एकदम પીધેલું મોઢું सरकारी ના હોવું समाचार. જોઈએ. હે? सरकारी समाचार. હા. સો દિવેલ सरकारी પીધેલું समाचार. તો દિવેલ પીધેલું મોઢું ના હોવું જોઈએ. સો તમારી સ્માઇલ એ એનર્જી લાવે છે અને એનર્જી ટ્રાન્સફર થાય છે ઓડિયન્સમાં. તમે જનરલી જોજો ઘણા જે સ્પીકર આવે ને, તો જે લોકો પહેલા સાંભળ્યા હોય ને તાળી વગાડશે, ખુશ થશે. અને જે લોકો એવા પણ છે કે સાંભળેલા હોય અને એને ખબર છે કે બોરિંગ છે, તો કહેશે યાર આ બહુ બોરિંગ સ્પીકર છે, આવી ગયા, હવે દિમાગ ખરાબ કરશે. તો અગર સ્પીકર એનર્જેટિક છે तो ऑडियंस પણ एंगेज રહેશે. सो पॉजिटिव ओके. एनर्जी माहौल को सकारात्मक और यादगार बना देती है. तो पॉजिटिव एनर्जी બહુ જરૂરી છે. આપણે અત્યાર સુધી જે વાત કરી એ ખ્યાલ આવી ગયો આમાં? એની ક્વેશ્ચન, એની ડાઉટ? ખ્યાલ આવી ગયો. વાત છે. તો સ્માઇલ થી શું થાય? તો ભાઈ ટ્રસ્ટ વધે, એનર્જી સાથે કનેક્શન થાય, કનેક્શન થી एंगेजमेंट વધે અને एंगेजमेंट થી इम्पैक्ट આવે. सो मुस्कान आपकी पहचान है, एनर्जी आपकी ताकत है. स्माइल परથી કોઈ ગીત યાદ આવે છે? મુસ્કુરાને की वजह तुम हो, गुनगुनाने की वजह तुम हो, जिया जाए ना जाए ना जाए ना ओरे पिया रे. बीच बीच में इंटरेक्शन કરે. આપણે શું કરીએ છીએ? એ જ કરીએ છીએ. એગ્રી, રાઈટ, યસ, નો? શું લાગે છે? કેવું લાગ્યું?
આપણે સમાંતરે સ્થળાંતર અને ભાષાંતર કરીને ઓડિયન્સનું ધ્યાન આપણા તરફ ખેંચવા પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને એનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે, એક્ઝેક્ટલી બોરિંગ ના લાગે. એક્ઝેક્ટલી. હવે સ્પીચ જ્યારે પૂરું કરો તો વેલ્યુ દે આપીને પૂરું કરો. આજે કંઈક શીખીને જવું છું એવું પેલાને લાગવું જોઈએ. યાદગાર અચ્છા. એન્ડિંગ હોવી જોઈએ, અસરકારક. અગેન એમાં શાયરી હોઈ શકે, ગીત હોઈ શકે, ડાન્સ હોઈ શકે, કવિતા હોઈ શકે, એનીથિંગ. ઇટ કેન બી કાલની એનીથિંગ. જેમ